કોના કરતા તો ભગવાન મોત હાલે તો સારું. ગોળીઓ કરી કરીને થાક્યો અમે તો. કોના કરતા તો મોત હાલે તો સારું. મારી જવાનીમાં એવું કામ કરશું મેં અત્યારે એમાં મારું કોઈ ખબર નહીં લેતું. મોત આવ્યું એના કરતા મોત હાલે સારું ભગવાન. અલ્યા પેલા ગફુરભાઈ 2-3 દાડે મળ્યા નહીં ને જવું પડશે એમના જોડે મારે. એ રહ્યા વાળામાં જ ઊંઘ્યા હશે. અલ્યા ગફુરભાઈ તો ઊંઘી ગયા છે તો શું થયું હમણાં? અલ્યા ગફુરભાઈ શું થયું? બીમાર થયો. આ દવા બવા અલ્યા ગફુરભાઈ ડોક્ટર કયો હતો મૂર્ખો? આ છે પહેની દવા લીધી હું તમને તો નહીં બદલી નાલા બધી. અલ્યા આવી તો પહેને દવા આવે એ ખોઈને ટીચિંગ કરવાની કીધી. એટલે ડોક્ટર એ મૂર્ખો અને તમે મૂર્ખા હશો. આ ભાઈ બસ અલ્યા આ બાટલી બધી હું હ એ પીવાની હા બાટલી. ત્યાં હું તમને કહેવાનું મારે અમુક ફોન કરવો પડશે પેલા કોન્ટીનન કરસનન. મને તો આ દવા જોઈને જ મને તો 5-6-70 કે એટલા રિપોર્ટ કાઢ્યા જોનો અમે લખ્યા જોનો. ફોટો પડાય તો ફોટા ટીવીમાં પાડ્યો. ઓ ટીવીમાં ફોટા પાડ્યા. શરીરનું તો બધું ખ્યાલ જ છે. છેલ્લી વખત ના રોમ મને અમુક કરશનને ફોન કરવા દેજે. હલો અલ્યા કરશનભાઈ કેટલે હો? અલ્યા હું ઊંઘી રહ્યા યાર ઘરે. આ તમને ખબર નહીં પેલા ગફુરભાઈ મોદા પડ્યા? હો આવા અમે ખબર લઈ લ્યો નકર ભાઈ કાલ સવારે તમારે ડાયરેક્ટ મોહાને મજા કરશું. હો જલ્દી હાલ આવો. અત્યારે જાતો મળવા પડ્યા. જલ્દી આવો હાલ જ હું એકન જ છું. એ હાલ હવે કોંતીભાઈ વાત લેતા આવજો પાહા. હાલ કોનો ફોન કર્યો? કરશનભાઈ ને. ઓ મળવું હોય તો કે આવી જાઓ ને છેલ્લી વખત ના. આ તો હું નક્કી કાલ સવારે તમે ટપકી જો તો દવા કરીને અમે ચાકી દવા ઘડી દવા કરી દવા ખાસી બધી આલી નહીં. આ કાથા પછી લેવાની કાથા પેલા લેવાની એવું બધું કે એ કેવું પાવ ડોક્ટરે તમે બે મૂર્ખા ભેગા હંગાત લઈ જવાય નહીં. મને હંગાત તો આયા હતા પેલા મહેમાન. ચિયા મહેમાન હતા? અમારા હગા ને એ તમારા જેવા જ ને તમારા હગા એ જ ને. એમના મન તમારા શું હતા? કાઢ્યું હા કાઢ્યું ઓ કાધું તો ખવાતું નહીં બહુ. ખો નહીં તો પછી ચોહી તમે જીવવાના હા. ચરી પાડવાની કીધી હ પેલી સવારે વહેલા ઉઠીને નહીં દાદન કરતા ચીરી એ ડોક્ટર એવું કે ચીરી કરો કે ચીરી. ડોક્ટર ને મારા જોડે પકડી લાવો ને એ ચેવું પાવ એ ચીરી પાડવાનું કે ચીરી કરો શિખર. મને તો કોઈ હુજ જ પડતી નહીં. શિખર શું બોલો તમે હરખું વાપર્યું તું ખરા? વાપર્યું મેં ચીરી કીધી સવારે વહેલા ઉઠીને દાદન કરી કે ચીરી. ગફુરભાઈ તમારું વાપરામાં ફેર થયું. એ ડોક્ટરે એવું કીધું ખબર? એમને એરી ચરી નહીં કીધી. ખાવા પીવાની ચરી પાડવાની કીધી છે. ખાવાની ડોક્ટર તો સાચો જ હશે પણ તમે મૂર્ખા હા. કેવું હારી હે તબિયત? તબિયત અમે નહીં હારી ભાઈ. હા નહીં હારી. આ રાત દારૂ ભેગું રખડતું તું ફોન કરે તાના આયા.
પેલો ખાટલો બાટલો લાવો તો ને. ઓ આ બાજુ લાવો ખાતો જતો હોય કે મારે તો નહીં નખો કરશનભાઈ તમે તો ઊંઘે ઉઠીને આયા કો અલ્યા ભાઈ ઊંઘી ગયો તો યાર. આખા દાડાનો થાક્યો તો. ઊંઘ આઈ જતી, વોશ મેં કહી જતી મારતો. એક બંધી ગફુર તો હું કે ખબર પેલા તો એની જવાની કેવો ડાયલોગ મારતો ખબર હા હા. ખબર હા કે કેવા હાવજ dialogue બગડે તો હાટે 52 ગામ થદરે અને કે આ ગફુર ભાઈ બગડે ને હા. તો કે આખું જંગલ થથરાવું હવે એની છે કરી જતા અત્યારે ઉતરો ખખડી રહી છે. તાર શાંતિ રાખો. એની કરી જતા તો ગરફો હળી જાય ને તો ઉકળી જાઓ. હે? જમ મૂર્ખા આવું ના કહેવાય અલ્યા આતા ડાયલોગ મારવાનો હન ને. મરી જાવ પાર આવે તો અલ્યા આ બારમું ખાવા થાય અલ્યા આ તો બધાને એ જ રસ્તે જવાનું હ ના ના બારમું ચાંદની પાડી નહીં કોઈનું હમણાં તો લેટો તું તો આનું ચો કોમ અલ્યા હવા બારમું ના ખાવાનું એવું વિચારવાનું હોય. અત્યારે એરા ઘરેરા થાય. આ મોઢા તેમ પડે તને ખબર આપણે હે? ઘરેરા થવાના. આ મોઢા ચી રીતે પડે તમને ખબર હે? કેવી રીતના પડ્યા? હોટલોમાં ખાઈ ખાઈ અલ્યા હું આયલ તા તો સફરજન ને બફરજન ખાવા મળ્યા એ તો ચીરી પાડવાનું કીધું પેલી આ મોઢા એ કારણે પડે ખાવા માટે ખાવાના રશિયા હા. લે કરશન ભાઈ અમને ચરી પાડવાનું કીધું ખબર હે? ખાવા પીવાની ચરી પાડવાનું કીધું એમ કે મને દાંતન ની ચીરી ક્યાં એવું ડોક્ટર કહેતા હતા ડોક્ટર એ ચારી પાડવાની કીધી છે હા કે આ નહીં ખાવાનું, આ ખાવાનું, એવું બધું કહે ડોક્ટર. બરોબર અને તમે પેલી ચીરી સમજ્યા? હે અલ્યા એ ચીરી ના કહેવાય. જો ને ખાઈ ખાઈ પેટ કેવું કર્યું હતા પેલા જેવું સવારે ઊંઠ્યો પેલું તાસકો નહીં હતું શીરો ખાઈ જાય પડી અલ્યા આમાં મોડા પડ્યા છે એટલે આમાં બધું ખાવા પીવાનું તો બધું અમે clear છેલ્લી કરવાનું. વખતનું જે ખાધું એ ભાઈ હા. હા આ હવે તમારે જે ઈચ્છા હોય એ ખાઈ લ્યો સારું સારું પછી કાલથી જતા રહે પાર આવા હોય કાલથી ના કહેવાય. લે કોંતી તો કોઠાફાર બોલી છે એની તો બોલી જ મને ગમતી નહીં આપણા સુધાર મોનો લાગે સુધાર આપણો ભાઈ હ. આ બોલું આવું ના બોલાય. ખતર બીમારીઓ હજો એટલું આવ્યું આ દવા જોઈને એમનો જીવ જાય હે. દવા તને લાવ, હે ને? દવા લાવજે ચીરી. ઓહો, આખો કોથળો ભરી આલ્યો છે દવાનો. તમારે ગરીબ જ લઈ જાઓ હંગાત અરે મારા નહીં કરે. કરશનભાઈ હા. આ ડોક્ટર મૂર્ખો કે પહેની દવા આલી દેખો છી ખબર આ ભાઈ આજ બદલી ના લી આ રહી જો અલ્યા. આ બદલી ના લી એ પાછી પછી આ જારિયાની બદલી ના લી ખાઈ રહ્યા અને આ ગોળી તો જો આ ગોળી તો ડોહા ગોળી કરીને જ હરીને મરી કરશનભાઈ જવાના. મારી વાત તો સાંભળો અહીંયા તમે અરે રે ને ઠીક પહેના દવા અંતે દવાખાનું હશે ને હિંમત નહીં પહેરી ગયો ને પાછું દવાખાને તો નતા ગયા ને. અરે આ મૂર્ખા ક્યાં દવાખાને જતો નામ ખબર છે એ મોટી ગોળી રહી ને એ ખોઈની ટીચિંગ પછી કરવાની કઈ આલીએ? ઓય એવું કહેતા હતા અરે હા ગોળીઓ આલી અલ્યા. અને ચીઠી આલી હે. આ હાલ્યા જો તો ખરો લોહીનો રિપોર્ટ ને આ કિડની ખરાબ હન. હા મોતડા બધું હળી ગયું હોમ ના તો. હા રિપોર્ટ તો જો 70 દખો 70 કહેતા દખો 70 બધા મને લાગે આજની રાત આ જવાની હા ખાતો ને હવે 70 દખા. ભજન ભજન રાખવાનું આયોજન કરો મને તો બોલી જેવી છે ને. નહીં કાઢે આજની રાત એવું લાગે પેલો દેવલો કેટલા રહ્યો હો એને કોઈ સંભાળ્યો કે નહીં સંભાળ્યો? એ તો આ મોટા ભાઈની કોઈ સંભાળ જ લેતો નહીં. નહીં આ કોંતી રહ્યો ને હા વગર મોતે તમને મારી જ નાખશે આવું બોલી બોલી નથી આમાં 95 તો થઈ આ ગયો દેવલાને ફોન કર ને. હા હા આવ્યો. પૂછ્યું ગફુરભાઈ સારું હોય ને તાર છેલ્લી વખત ના અરે અહીંયા આવું ના બોલાય ગફુરભાઈ આમાં 95 વર્ષ તો થયો મારે આમાં કેટલો કાઢો પોચવાના કાઢ દે ને વાળા પૂરા નહીં પછી સદી પૂરી થાય આમાં. તો ડોસી જતી રહી ને કે મારે આ તકલીફ
જતો ને તો પાર આવે છે. હા. જાય આઈ. એટલે પાર એમ ના આવે. આ લાડવાન જોન તો લાડવાન બાડવા બહુ ખાધા અમને ધારો જ નહીં રાખ્યો. ડોક્ટરે તેમની કીધું તું તેમના ચરી પાડવાનું એટલે ચરી જ પાડી નહીં. હોટલમાં બહુ ખાવા તો ને એટલે ના કશું વધારે ના થાય. લે ત્યાંની ગોળી લાવવા તો ઘરે જો આજે અત્યારે લેવાની કીધી છે. નહીં? ઓહ. લાવ. અલ્યા પાણી આની ગોળી હસી એટલે આ ગોરી હે કે ગોરો હ અરે આવડી મોટી ગોળી. હા ઓલાય બહુ બુડી. હાલ હાલ ના કે હમણાં હાલ જ પા- હા, ના કરાય. વચ્ચે થઈ જા. કીધું હોય તો હું શ્યામની લઈને આવે ના આવે હંગાત. એટલે આ તું અત્યારે હાલ લઈ તું ના ઘરે જો. હાલ. તમે મને ફોન કર્યો હોય ને પેલા હા. કે ગફુરભાઈ મોઢા પડે હા તો હું હે ને આજ બજારમાં જતો લેતા હોત ગોળી શ્યામની હાલ દેવા. મોટી ગોરી ઘરી આઈ ગયા બોલો. એક person હા. આ કોનથી ને ગોશી જઈને ચાલી ગોળી આલે એવી હે. આવું હાલતું છે. ગોરી ફરાઈ લઈ લાગે એ નહીં. પેલા લગન લીધા એ જોઈને જોજો પાહા નકર અમારે તો લગન તમે બગાડશો. કુના લગન લેવાના તારા વાળી પ્લસ શિવલો ને શિવલો ઓવા. એ છોકરાના લગન લેવાના હા. હા તાન તમે બધા સાંભળી કરજો બા. હા ભાઈ અમે તો જમાર વાળો જ ચીમનો રાખવાનો. તમારું 12મું રાખીએ પછી બાર રાખજો ને હોય ના ખાવા રાખો. થાય શીરો બીરો સારું સારું. મારું ટિફિન મોકલા દેજો હોય. લે આ યાર મળવા પડી હોય ને પાછો હજુ ટિફિન ની વાત કરી રહ્યો જો ને. સારું સારું ખાવાનું. હું એક વાત કહું આ નકરી બેખા થ ખાવા પીવા જ ખાલી મોઢો પડે હારા હારા રે અને સફરજન ને બફરજન તો એટલું ભર્યું ને અંદર પેટમાં ના હદ વગરનું શિખર ખાય. અરે આ કોથળો ભરીને લાયા પેલા મહેમાન ને બેમાન આવે ને એટલે વખત બધું લઈને આવા એ 2 કિલો લાયા હતા સફરજન. જો બહુ નતા લાયા. છોકર મેલે હા. છોકર મેલે એ આજે મેકવા ભાઈ કરે. અંદર ઓમજ નહીં મેળ દીધા ને પેટમાં ના. એવું જ લાગે. ખાઈ ગયેલો લાગે. એ તો ચીરી પાડવાની કીધી એટલે. લે હવે આપણે રજા લેશું કેમ કે બહુ મોડું થઈ ગયું આ ગફુરજી તો અમે જઈને ઊંઘીએ તા આમાં. અને આજની રાત કાઢ દેજો. તારો કડી બાજુ જવાનું હા. વાહ વાહ 2 કિલો કચરી લેતા આવજે ને. આ ડોહાને તું મન ને મર જા ચોક જઈ આ ઢોળો થઈ ગયો ડોહો. શીખર. કચરી અરે લેતા આ આવજે. મોઢો કશું પડે નહીં મને બચતીવાની વાત એક તો ભાઈ મરવા પડ્યું હોય પાછું કે કચરિયું ખાવું. ધ્યાન પણ તે હું અને હંગા રખડતો ને ધ્યાન પણ તે તારની મને ખબર હે. અલા શિયાળો આવ્યો એટલે કહો ના પણ અને હવા કાઢજો હો ખાલી. કડી બાજુ જઈ તો લેતા આવજે કચરી. દબો. આ કચરી બચરી હતા ના ખવાય. આવડે ને આવડે મોહન થાના ટેપા લાવવા લે તું આવજો